આજના સમયમાં અનેક યુવાનો પોતાના જીવનમાં કંઈક બનવું છે પણ રસ્તો મળતો નથી. ઘણા બધા રસ્તાઓ હોય છે, એમાંનો એક રસ્તો છે એ વિચાર અને વાંચનથી જ્ઞાન મેળવી અને જીવનમાં ઊંચાઈ પર પહોંચવું. આ વાત ખબર નથી અને એ વાતને સમજાવી શકાય એ માટે મારે યુવાનોને માર્ગદર્શન આપી શકાય એવી એક વાર્તા કહેવી છે. આજની વાર્તા ઉત્તમ વિચારો અને જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરો. મિત્રો, ઉત્તમ વિચારવા માટેનું સૌથી સારું સાધન હોય તો આપણે એમ કહી શકાય કે પુસ્તકો. રવિ નામનો એક યુવાન પોતાનો અભ્યાસ પૂરો કરી અને પોતાના ક્ષેત્રમાં એ પોતે સંશોધનના ક્ષેત્રમાં જવા માગતો હતો, પણ કયા ક્ષેત્રમાં જવું એનો નિર્ણય કરી શકતો નહોતો. કેવી રીતે આગળ વધવું એ પણ ખબર પડતી નહોતી અને બધા જ માણસો એને જુદી જુદી સલાહ આપતા હતા અને એ સલાહને પણ એ પોતે જીવનમાં કંઈ કરી શકતો નહોતો અને બિનજરૂરી સમય બગાડતો હતો. આખો દિવસ મિત્રો સાથે રહેતો, મિત્રોની સાથે ચર્ચા કરતો, પણ કોઈ રસ્તો મળતો નહોતો. બરોબર એક વખત એક પ્રસ્થમાં એ બજારમાં જતો હતો અને એમાં એનો એક મિત્ર મળે છે અને મિત્ર એમ કહે છે કે ચાલ દોસ્ત, મારે એક પુસ્તક સારું ખરીદવું છે. આપણે બાજુમાં જ બુક સ્ટોર છે, ત્યાં જઈએ. આ જે રવિ હતો એને તો પુસ્તકોમાં રસ હતો જ નહીં, પણ મિત્રએ એમ કીધું કે પુસ્તક ખરીદ્યું છે એટલે પોતે જાય છે. એનો મિત્ર છે એ પુસ્તક શોધવામાં આજુબાજુ નજર નાખે છે, જ્યારે રવિ તો એકલો ખૂણામાં ઊભો જોતો હોય છે. ત્યાં બરોબર એક પુસ્તક ઉપર મોટા અક્ષરે લખેલું હતું કે તમારા વિચારો બદલો, તમારું જીવન બદલાશે. અને એ પુસ્તકને જોઈ અને તરત જ હાથમાં લીધું અને હાથમાં લેતાની સાથે એણે 2-4 પાના વાંચ્યા. તેને ખબર પડી કે આ પુસ્તક તો મારા માટે જ છે. મારે મારા વિચારો બદલવા પડશે. મારા વિચારો જે નબળા છે કે હું શું નથી કરી શકતો, એ મારા વિચારોને બદલવા માટેનું આ એક સારું પુસ્તક છે. અને તરત જ એ પોતાના મિત્ર જે પુસ્તક ખરીદતો હતો ત્યારે પોતે પણ આ પુસ્તક ખરીદ્યું અને એ પુસ્તક ઘરે જઈ અને નિયમિતપણે એ પુસ્તકને વાંચવાની શરૂઆત કરી. વાંચનની તો કોઈ ટેવ હતી જ નહીં, વાંચવાનું ગમતું પણ નહીં, પણ તેમ છતાં પણ આ પુસ્તક એને ખૂબ ગમ્યું. રોજના 7-8 પાના વાંચે. રાત્રે એના મમ્મી પપ્પા સાથે ચર્ચા કરે અને એમ કહે છે કે મને આ પુસ્તક બહુ ગમે છે. ત્યારે એના પપ્પા એને એમ કહે છે કે બેટા, પુસ્તક છે ને એ તો જીવનને આપણને સાચો રસ્તો બતાવે. પુસ્તકમાં પડેલું જ્ઞાન છે ને એ તો એવું જ્ઞાન છે કે જે જ્ઞાન ઉપરથી પડે છે અને આપણે ઝીલી લેવાનું છે. અને એને એ પુસ્તક 2-3 વખત વાંચ્યું. એના જીવનની અંદર ચોક્કસ પ્રકારે નક્કી થયું કે મારે સાહિત્યના ક્ષેત્રની અંદર આગળ વધવું છે. અને એ સાહિત્યના ક્ષેત્રની અંદર આગળ વધવા માટે એણે વાર્તા લખવાની શરૂઆત કરી. એના મનમાં એમ હતું કે હું કોઈ દિવસ લખી ન શકું. એના મનમાં એમ હતું કે વાર્તા જે લખે છે એ લોકોની કલ્પના બહુ વધારે હોય છે, મારી તો કોઈ કલ્પના છે જ નહીં. પણ એ વિચારો આ પુસ્તકને કારણે બદલાઈ ગયા અને વારંવાર આ પ્રકારે આવા ઘણા બધા પુસ્તકો એણે વાંચ્યા અને વાંચ્યા પછી એની દૃષ્ટિ પણ ખુલી ગઈ. અને કોઈ પણ સ્થળે જાય તો એમાંથી એને વિચાર આવતો. એ કોઈ બગીચામાં જાય તો ત્યાં કોઈ વિચાર આવે, કોઈ સંસ્થામાં જાય તો ત્યાં વિચાર આવે. અને એના અનુસંધાનમાં એણે વાર્તાઓ લખવાની શરૂઆત કરી અને વાર્તા શરૂઆતમાં લખી, પણ એ વાર્તા એને ગમી નહીં. ફરીવાર બીજી વાર લખી, ત્રીજી વાર લખી અને આમ કરતાં કરતાં એકની એક વાર્તા એણે 20 વખત લખી. અને 20 વખત લખ્યા પછી એ વાર્તા એટલી બધી સારી લખાણી
અને એને પ્રકાશક પાસે જાય છે. પ્રકાશક વાર્તા જોઈને ખૂબ ખુશ થાય છે અને એની વાર્તા એક પેપરમાં છપાય છે. જેવી વાર્તા પેપરમાં છપાય છે કે આ ચારે બાજુએથી એના ઉપર અભિનંદનના સમાચાર આવે છે. બહુ સરસ વાર્તા, બહુ મજાની વાર્તા. અને એ જુસ્સાને કારણે એની વાંચન ક્ષમતા પણ વધી અને ધીમે ધીમે કરતાં એ ખૂબ સારા વાર્તાના લેખક બન્યા. ત્યાર પછી વાર્તાના કેટલાય પુસ્તકો એણે લખ્યા અને જીવનમાં એક સારા લેખક તરીકે સમગ્ર સમાજની અંદર એકદમ ઊંચા લેવલ ઉપર પહોંચી ગયા. મિત્રો, જીવનમાં એક જ સંદેશો, જીવનમાં એક જ વાક્યો, જીવનની અંદર કોઈ શબ્દો એ આપણા જીવનની અંદર ક્રાંતિ કરે છે. મારે યુવાનોને કહેવું છે કે તમારા જીવનમાં તમે ક્યારેક કોઈ અન્ય જગ્યાએ ગયા હો અને એકાદું વાક્ય વાંચ્યું હોય, એકાદો શબ્દ કોઈ પાસેથી સાંભળ્યો હોય તો એના ઉપર તમે મનન કરજો. તમારું દિલ એ વાક્ય સ્વીકારે, તમારું મન એ વાક્ય સ્વીકારે, તમારું બુદ્ધિ એ વાક્ય સ્વીકારે તો એ વાક્ય ઉપર વધારે મનન કરજો. એ વાક્યના અનુસંધાને વધારે પુસ્તકો વાંચજો, કેટલાય લેખો વાંચજો અને જીવનની અંદર એક ક્રાંતિ સર્જાશે. અને આવા અનેક લેખકો વિશ્વના સ્તર ઉપર માત્ર એક જ વાક્યના વાંચન ઉપરથી મોટા લેખો લખી અને વિશ્વમાં મહાન બન્યા છે. આ જ રીતે યુવાનો કોઈને કોઈ દિશા પકડી લે. માત્ર આ તો વાંચનની વાત થઈ. કોઈ પણ ક્ષેત્રમાં આવી એકાદ વાક્ય, એકાદ સિદ્ધાંત, એકાદ કોઈ ભૂમિકા અથવા તો એકાદ પ્રસંગ જોઈ અને જીવનમાં ખૂબ આગળ વધી શકાય છે. સૌ કોઈ આગળ વધો એવી શુભ લાગણી સાથે સૌને ધન્યવાદ.